તો રાજકોટ શહેર સહિત જિલ્લામાં સસ્તા અનાજની જે દુકાનો હતી ત્યાં અનાજ પહોંચતું હતું, સગે વગે થતું હતું। અને આગળ સમાચારમાં વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં પુરવઠા તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે। 9 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી ન કરતા સવાલ ઉઠ્યા છે। લાવાકોઈમાં 3.73,000નો જે મુદ્દામાલ હતો, અનાજનો જથ્થો હતો, જે જપ્ત કરવામાં આવ્યો છે। 3,73,000નો અનાજનો જથ્થો જપ્ત કરાયો છે। સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। નસવાડી પુરવઠા વિભાગે અનાજનો જથ્થો જપ્ત કર્યો છે। લાવાકોઈમાં મીનાબેન શાહ દુકાનદાર છે। તેઓએ અત્રેથી કોઈ મંજૂરી લીધા વગર જથ્થો અલગ સ્થળે સ્ટોર કરેલો ને એના કારણે એ જથ્થો રજૂઆત મળતા સીઝર કરવામાં આવ્યો છે અને સીઝર કરેલો જથ્થો સીઝર જ રહ્યો છે। અને આ જે કાર્ડ ધારકો બાકી હતા દુકાન પર, તો એ કાર્ડ ધારકોને આજુબાજુની દુકાનોમાં વન નેશન વન રાશન હેઠળ વિતરણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। અને મારા ઘરમાં સરકારી દુકાનનો જથ્થો ભરેલો છે। આજે 9 દિવસ થયા પણ છતાં જો દુકાન ખોલતા નહીં, અને એક તો મારે બી જવાબદારી કહેવાય। અહીંયા અત્યારે બહુ ચોરોનું કૌભાંડ ચાલી રહ્યું છે આજુબાજુ, તો મેં પણ ચિંતામાં છું। અને એના માટે કરી અને જે કોઈ તંત્ર હોય એ તંત્ર વહેલી તકે દુકાન ખોલે એવી મારી વિનંતી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આ લાવાકોઈ ગામે હાલ આપણે પહોંચ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજે પુરવઠા વિભાગ છે નસવાડીનો, એના દ્વારા આ જે દુકાન છે રેશનિંગની એને સીલ કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે, તમે વિચાર તો કરો, આજે 9 દિવસ થઈ ગયા છે। અહીંયા તમે જુઓ, આ જે દુકાન સીલ કરેલી છે એમાં ખાસ કરીને જથ્થો છે ઘઉં છે, ચોખા, ખાંડ, બાજરી, તેલ, મીઠું, કુલ 3,73,000નો માલ આ દુકાનમાં સીલ છે। કેમ કે મકાન બદલવામાં આવ્યું હતું, જેને લઈને નસવાડી પુરવઠા વિભાગે કે ગરીબ રેશનકાર ગ્રાહકોને સમયસર અનાજ મળવું જોઈએ, પરંતુ જ્યારે જથ્થો સીઝ કર્યા પછી બી જ્યારે દુકાન શરૂ ના થાય, જે 9 દિવસ થઈ ગયા, ત્યારે ખરેખર આ છોટાઉદેપુર જિલ્લા પુરવઠા તંત્રની ઘોર બેદરકારી કહેવાય। ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।